આજે હતી રામનવમી, તો દર્શન કરવા માટે રાજકોટ જતા હતા સાંઈબાબાના. તો હું તો હાઈવે ઉપર સ્કૂટર લઈને નીકળી ગઈ અને સાંઈબાબાના મંદિરે પહોંચી ગયા. લાઈનમાં ઊભા હતા ત્યાં મામા મળી ગયા. મામા કે તમારે થોડું લાઈનમાં ઊભું રહેવાય, ચાલો ચાલો એ કે દર્શન કરી લ્યો. તો હરીને મમ્મી બે દર્શન કરવા માટે આગળ વયા ગયા અને ગુંજન પાછળ લાઈનમાં ઊભા હતા. ધીમે ધીમે મમ્મી અને હરીનો દર્શનમાં વારો આવી ગયો. પછી ગુંજન લાઈનમાં ધીમે ધીમે દર્શન કરતાં કરતાં આવ્યા. દર્શન કરતાં કરતાં એ આવ્યા એટલે કે લાવ તું બી શાંતિથી હવે દર્શન કરી લઈ, કે હવે માણસો વાંહે ટ્રાફિક છે નહીં. એટલે હું બી દર્શન કરવા માટે લાગી ગઈ. તો બાબાના મેં શાંતિથી દર્શન કર્યા. દર્શન કરી રહ્યા હતા. આમ ગુંજનના મામી મળ્યા તો મેં બી જય શ્રી કૃષ્ણ કર્યા. અને હરિભાઈને તો ચોકલેટ મળી ગઈ. હરિભાઈ તો ચોકલેટ ખાવામાં વ્યસ્ત હતા અને બધાય માણસો પ્રસાદ લેતા હતા. ફરાળી ચેવડો હતો, ફ્રૂટ સલાડ હતું અને સામા મોરૈયાની ખીચડી હતી. જેટલી જોતી હોય એટલી મળતી હતી. ગુંજન તો જમવામાં લાગી ગયા હતા, થાળી લઈને આમથી આમ ને આમથી આમ. તો મને થયું લાવું 1 કલાક માટે મેં સેવા કરી લીધી થાળી લૂછવાની. પછી અમે નીકળી ગયા ઘર તરફ આવી રસ્તામાં ઊભા રહ્યા તો શેરડીનો રસ મળતો. શેરડીનો રસ પીવા માટે ઊભા રહી ગયા. ચાલો તે હવે પાછા મળશું અમે બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.